જો તમે આજે દવા લેવા જઈ રહ્યા છો તો થોભી જજો। આજે આખા દેશ સહિત ગુજરાતમાં મેડિકલ સ્ટોર્સ બંધ રહેશે। કેમિસ્ટ એસોસિએશનના દેશવ્યાપી બંધના એલાનને પગલે ગુજરાતમાં પણ વ્યાપક સમર્થન મળી શકે છે। આખા રાજ્યમાં અંદાજે 35,000 અને એકલા અમદાવાદમાં જ 3,000 જેટલી દવાની દુકાનો આજે સંપૂર્ણપણે બંધ રહેવાની છે। કારણની જો વાત કરીએ તો કેમિસ્ટ એસોસિએશનનો આક્રોશ ઓનલાઈન દવા વેચતી જાયન્ટ કંપનીઓ સામે છે। તેમનો આરોપ છે કે નિયમોને નેવે મૂકીને અપાતા તોતિંગ ડિસ્કાઉન્ટથી નાના વેપારીઓનું અસ્તિત્વ જોખમાયું છે। વાત માત્ર ધંધાની નથી, પ્રિસ્ક્રિપ્શન વગર ઓનલાઈન નશીલી દવાઓ ડિલિવર થવી એ આપણા સ્વાસ્થ્ય માટે મોટો ખતરો છે। તો શું ઇમરજન્સીમાં દવા નહીં મળે? ના, ચિંતા ન કરો। દર્દીઓને કોઈ હાલાકી ન પડે તે માટે વૈકલ્પિક વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે। તમામ મોટી હોસ્પિટલ્સના ઇમરજન્સી મેડિકલ સ્ટોર્સ અને સરકારી જન ઔષધિ કેન્દ્રો આજે ચાલુ રહેશે। સાંજ સુધી આ બંધ પાડવામાં આવશે। તો ડિજિટલ દુનિયાના આ અસલી ખતરા વિશે તમારું શું માનવું છે? કમેન્ટમાં ચોક્કસ જણાવજો।